टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો અમદાવાદના થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી છે। બિલ્ડિંગના 10મા માળે આગ લાગી છે। ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે। આગ કાબૂમાં ન થતા ફાયર કોલ જાહેર કર્યો છે। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। છેલ્લા 1 કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ મોટા સમાચાર અમદાવાદના થલતેજ વિસ્તારથી મળી રહ્યા છે કે જ્યાં આગ લાગી છે અને ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ કાબૂમાં ના આવતા ફાયર કોલ પણ જાહેર કરાયો છે અને આગની તીવ્રતા ખૂબ જ વધારે અત્યારે જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા મિહિર સોલંકી લાઈવ જોડે ગયા છે। મિહિર, આગની તીવ્રતા કેટલી છે? આગ લાગવાનું કારણ શું છે? ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ છે? શું વિગતો મળી રહી છે? જે પ્રમાણે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી આગના બનાવ છે તે ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને તમને અહીંયાનો દ્રશ્ય પણ બતાવીશ કે અમદાવાદના થલતેજ વિસ્તારનું જે ટાઇટેનિયમ સ્ક્વેર છે તેના 10મા માળે આગનો બનાવ બન્યો છે। 4:30 વાગે ફાયરને છે તો કોલ આવ્યો હતો અને હાલમાં મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે અહીંયા ફાયરની જે છે 20 ગાડીઓ અહીંયા હાલમાં ઉપલબ્ધ છે। આપણી સાથે ડીઓ સાહેબ છે ઇનાયત શેખ સાહેબ, તેમની સાથે વાત કરીશું ને વધુ વિગત તેમની સાથે મેળવીશું। સાહેબ, ક્યારે કોલ આવ્યો હતો, અત્યારે આગ પર કેવી સ્થિતિ છે અને મેજર કોલ જાહેર કર્યો હતો? લગભગ 4:30ની આસપાસ સવારે આ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ટાઇટેનિયમ સ્ક્વેરમાં 10મા માળે આગ છે અને સાથે થલતેજ પ્રહલાદનગરથી પહેલાં સ્ટાર્ટિંગમાં ફાયરનો સ્ટાફ અહીં કામગીરી માટે આવ્યો હતો, પણ આગ 9, 10 અને 11 3 માળે લાગેલી હોય નવરંગપુરા, બોડકદેવ, જમાલપુર, શાહપુર, વિવિધ મણિનગર સુધી આ તમામ જગ્યાએથી બીજા સ્ટાફની મદદ લેવામાં આવી હતી। સ્થળ ઉપર એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, બીજા અન્ય ઓફિસરો, લગભગ 50 માણસોનો સ્ટાફ કામગીરીમાં હતો। અત્યારે હાલ આગ કંટ્રોલમાં છે। 3 જગ્યાએ 3 ફ્લોરની આગ કંટ્રોલમાં કરી લેવામાં આવી છે અને લગભગ અંદાજે 15 થી 17 વાહનો અત્યારે ઘટના સ્થળે કામ કરી રહ્યા છે। આગ શેના કારણે લાગી, એવું કોઈ કારણ અત્યાર સુધી બહાર આવ્યું? એવું કારણ જાણવામાં નથી મળ્યું, પણ એવું લાગે છે કે પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગનો બનાવ બન્યો હોય। પોલીસને પણ અમે જાણ કરી છે, જે લોકો FSLની મદદ લઈને પણ આગનું કારણ શોધવાનો પ્રયત્ન કરશે। કોઈ જાનહાની, માલહાની, કોઈને કંઈ વાગ્યું દાજે? જાનહાની કોઈ થઈ નથી। શરૂઆતમાં જે ટાઈમે અમે આગ બુઝાવવા આવ્યા ત્યારે શરૂઆતમાં 9મા માળેથી એક વ્યક્તિ જે તે ફ્લોર ઉપર હતી એ સહી સલામત બહાર નીકળી ગઈ છે। બાકી અન્ય કોઈ કેઝ્યુઅલિટી, જાનહાની કે ઈજાની કોઈ બીજા અમને કોઈ વ્યક્તિ મળેલ નથી। શું લાગે છે કેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે? લગભગ 4:30થી અત્યારે કામગીરી ચાલુ જ છે, એટલે લગભગ 3 થી 3.5 કલાકનો સમય થયો। થોડીક વારમાં સંપૂર્ણપણે અમે ઓપરેશન પૂરું કરીશું આગનું। આપણી સાથે ડીઓ સાહેબ હતા, તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે આગનો છે તે બનાવ છે તે બન્યો હતો। અત્યારે હાલમાં એનું કારણ અકબંધ છે। આગનો બનાવ જે તો બન્યો શોર્ટ સર્કિટનું હોઈ શકે એવું એક કારણ અત્યારે લાગી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે હાલમાં તેમણે વાત કરી કે અલગ અલગ શાખાઓ, એટલે કે જમાલપુર છે, શાહપુર છે, મણિનગર છે, વિવિધ શાખાઓથી અત્યારે જે ફાયરના જવાનો હતા તે અહીંયા આવ્યા હતા અને જે આગનો બનાવ જે બન્યો છે તે બનાવને વાત કરીએ કે તે વધારે ના ફેલાય તે માટે જે ફાયરના ઓફિસરો છે તે કામે લાગી ગયા છે અને વહેલી તકે આગ છે તેની ઉપર કાબૂ મેળવી લેવામાં આવશે। જી બિલકુલ મિહિર, ખાલી એ પણ જણાવો કે કયા કયા ફ્લોર ઉપર આગ લાગી હતી, કારણ કે લગભગ ડીઓ સાહેબ એવું કહ્યું કે 3 અલગ અલગ ફ્લોર હતા, તો શું 3 ફ્લોર ઉપર કોઈ પણ વ્યક્તિ ન હતું અને હવે આગ કઈ સ્થિતિમાં છે 3 ફ્લોર ઉપર? ચોક્કસથી એમ અત્યારે પહેલાં એવી વિગત મળી હતી કે 10મા માળે જ આગ લાગી છે, પરંતુ 10મા માળથી ફેલાઈને આગ છે તે બીજા ફ્લોર ઉપર લાગી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। તેમણે જે પ્રમાણે કીધું કે 3 ફ્લોર એટલે 8, 9 અને 10 જે ફ્લોર છે તેના ઉપર આગનો બનાવ છે તે બન્યો છે, કારણ કે 10મા માળે જે આગ લાગી હતી તે ત્યાંથી ફેલાઈ છે અને ત્યારબાદ આવી રીતે જે બીજા માળ છે ત્યાં લાગી છે। એટલે સીધું કોઈ એવી રીતનો બનાવ તેમના દ્વારા કહેવામાં આવ્યું, જ્યારે માહિતી લેવામાં આવી તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે સીધું એવી રીતે જ 3 માળમાં આગ લાગી એવું નથી, પરંતુ એક બાદ એક જે માળ છે તેમાં આગ ફેલાઈ હતી। પરંતુ હાલમાં અહીંયા જે કામગીરી છે તે અત્યારે પણ શરૂ છે। અત્યારે પણ ઉપર ફાયરના જે જવાનો છે તે અત્યારે ઉપર હાજર છે, જે આગ પર છે કાબૂ મેળવવાનો પ્રયાસ અત્યારે ચાલુ જ છે। અત્યારે 100% અત્યારે મોટા ભાગે જે આગ જે લાગી હતી તેમાં અત્યારે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજી પણ
સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો નથી. અત્યારે હાલમાં પણ ફાયરનું જે કામ છે તે ચાલુ છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ફાયરના જે જવાનો છે અહીંયા તાકીદે ઊભા રહ્યા છે અને પોતાનું જે કામ છે, પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યા છે, તેવું અત્યારે નજરમાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે. તો અમદાવાદ